આજે લઈ લીધા છે ઘીહોડા શાક. દાદા ઓલા બાપુજી માંડ્યા સુધારવા. ઘીહોડા શાખા આજે ઘીહોડાનું શાક બનાવવાનું છે. બાપુજીને કામ સોંપી દીધું છે, કારણ કે અમારે છે ને બાજુ ઓલા ઘરમાં બહેણીઓને એવું લુવે છે ને બધું રમણ ભમણ કામ હતું, એટલે બાને અહીંયા કામ હતું, એટલે દાદા બાપુજીને દઈ દીધું સુધારવા. દાદા આવડી જાય દેવાંશુને કહું ને એટલે. મસ્ત મસ્ત ઘીસોડાનું શાક સુધારવા માંડ્યા છે બાપુજી, જોઈ શકો છો મિત્રો. બન્યા રહેજો અમારા વ્લોગમાં. ઝીણું ઝીણું મસ્ત મસ્ત કટિંગ કરી રહ્યા છે બાપુજી ઘીસોડાનું. ઘીસોડાનું શાક કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. અમને તો ભાવે ચણાનો લોટ નાખીને મસ્ત મસ્ત બા બનાવશે. નાખ્યું છે કમ્પ્લેટ, મસ્ત મસ્ત સુધારી નાખ્યું છે શાક, જોઈ શકો છો મિત્રો. નાખું જીરું. હવે નાખ્યું છે જીરું, તમે જુઓ. હવે વઘારું છું શાક. અને હવે ફાઇનલી વઘારવાનો ટાઈમ. ઘીસોડા નાખી દીધા છે, તમે જોઈ શકો છો. મિત્રો બાએ મસ્ત મસ્ત શાક વઘારી નાખ્યું છે, અને હવે તમે જોઈ શકો છો મસાલા નાખશે. હવે હળદર એડ કરશે. હળદર નાખી દીધી છે. જો હળદર નાખી છે. આ મીઠું નાખી દીધું છે. હવે મીઠું એડ કર્યું છે. અને આ મસાલો નાખી દીધો છે તીખો લસણ વાળો. લસણ વાળું ખાંડેલું મરચું નાખ્યું છે, તમે જોઈ શકો છો. ખૂબ સારું અને હવે જો મિક્સ બરાબરનું કરી નાખશું. ચડી જાય એટલે ચણાનો લોટ નાખવાનો છે. તો મિત્રો મસ્ત મસ્ત કલર આવી ગયો છે, અને પછી આપણે ચણાનો લોટ ઉમેરીશું એમાં. અને મરચું મીઠું જે પણ નાખવાનું એ નાખી દીધું છે, તમે જોઈ શકો છો. ટુમ ટુમ ટુમ. તમને ભાવે છે? આવી જાવ જમવા. તો મિત્રો થોડુંક આપણે પાણી નાખ્યું છે, એટલે કે ચણાનો લોટ નાખવાનો છે, એટલા માટે થોડીક વાર ચડવા દઈશું. એ બાળ મંદિરે ગયો છે. ચટણી બનાવી નાખી છે મસ્ત મસ્ત, અને શાક પણ વધારી નાખ્યું છે. અને ફૈબાનો ફોન આવ્યો છે, એટલે બધા મોજમાં છે, અલગ જ તે. અમારા ફૈબાનો ફોન આવી ગયો. અમારા ફૈબાનો ફોન આવ્યો છે, એટલે મોજમાં છે બધાય. જય માતાજી. જો શાક મસ્ત મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. ચણાનો લોટ નાખી રહ્યા છે. મસ્ત મસ્ત ચણાનો લોટ કરવાનું શાક બનશે. અવડો હાથ થોડે ચણાનો લોટ મસ્ત મસ્ત નાખીને ઘીસોડાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. રસાવાળું મસ્ત મસ્ત શાક બન્યું છે. આ બાજુ ઘઉંનો લોટ બાંધી રહ્યા છે, રોટલી બનાવવાની છે. પણ ક્યારેક એવું કરે કામ એમ કે નકરો કુંદો આપો અને પાણી આપો. અને કઈ બારે વાત કરે છે ને, તો આ વિડીયામાં એવું રહેશે. અને ક્યારેક વળી નકરા એમ કે નકરું પેકેટ આપો. મસ્ત મસ્ત કમ્પ્લીટ. બોલતો નીકળી. તો ફાઇનલી મિત્રો શાક ચડી ગયું છે. જેવરાનું ને લોટ માલપા એડ કરી દીધો છે, તમે જોઈ શકો છો. તો આપણે ચણાનો લોટ નાખવાથી મસ્ત મસ્ત શાક ટેસ્ટી બને છે, અને
થોડુંક સ્વાદમાં પણ સારું રહેશે અને જાડું થઈ જાય છે રસામાંથી. આ બાજુ લોટ બાંધી રહ્યા છે બા. તમે જોઈ શકો છો મિત્રો, શાક તમે જોઈ શકો છો કેવો રંગ આવી ગયો છે મસ્તીનો. અને જો મોળું કાઢી રહ્યા છે બા. અને આ ઘઉંનો લોટ બંધાય છે રોટલી માટે. અને ગેહોડાનું શાક બનાવ્યું છે મસ્ત મસ્ત. અને તીખું કરવા માટે મરચું પણ ફરીવાર એડ કરી રહ્યા છે બા. તો મિત્રો જોઈ શકો છો તમે શાકનો રંગ, એક નંબર શાક બની ગયું છે. રેડી થઈ ગયું ને ભાવ? કમ્પ્લીટ. તો મિત્રો આ હતી કંઈક શાક બનાવવાની રીત. તમને કેવું લાગ્યું ગેહોડાનું શાક? તો સારું લાગ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જેથી કરીને આવા તમને અવનવા વિડીયો રેસીપીના અમારી ચેનલમાં મળ્યા રહે. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ફરીવાર મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને બાય બાય. શું ખાસ દેવાનું છું? દાળ ઢોકળી. અરે વાહ, પીળા રંગની. એના કરતાં ચટણી મસ્તીની છે.